રામ રામ દાયરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશો? તો જો અત્યારે સવારના વાગી ગયા છે 9:30 જેવું થયું છે અને મેં માલનું કામ કમ્પ્લીટ કરી અને અત્યાર સુધી તો તડકો હતો પણ અત્યારે પાછા થોડાક વાદળા થાય છે અને છાંયો થઈ ગયો. તો નાહી ધોઈ કપડાં બદલાવીને મારે હમણાં જવાનું છે એક વિઝિટમાં અને માતાજી હમણાં ગયો નહોતો. ચાલો આજે અત્યારે માતાજી જતો આવું અને આજ માન બાપુ ગયા છે બા અને ભાઈ છે દુકાને અને અમારો નંદી નંદી હા નંદુડી ઠેકડા મારવાના મૂડમાં છે ફૂલ. નંદી તો હાલો મારે જવું છે હવે માતાજીએ પગે લાગવા. હમણાં ગયો નતો ચાલો ચક્કર મારતો આવું. તો માતાજીએ ધૂપ દીવો કરી લીધો છે, દગેચરે ધૂપ દીવો કરી લીધો છે અને આ છે અમારા માતાજીનું આ સાઈડ એટલું ફર્યું. જો આ લાદી નાખેલ છે ને એટલે આમ ચોખ્ખું છે. ઓલી બાજુ ખડ થઈ ગયું. વરસાદ 1.5-2 મહિનાથી ચાલુ જ છે તે ખડ થઈ ગયું એમાં. અને તો હું જે છે ને હમણાં વિઝિટ કરી અને પહોંચ્યો છું અને વાગી ગયા છે 11 જેવું થયું છે અને અમારા નંદી મહારાજ આજ નંદીની જગ્યા ચેન્જ કરી કેમ કે અહીંયા આલ્ટો હતો નહીં તો મેં દુનિયા બાંધ દઉં. નંદી અને આજ તો મસ્ત તડકો છે. હવે કેટલીક વાર એ ખબર નહીં. જો તડકો રહી જાય તો બહુ પછી છાંટવાની છે દવા. તડકો નીકળો ને એટલે બધાને હે ને આ 4 અહીંયા બાંધી દીધા. હજી અહીંયા એક નંદીનો ખીલો બાકી છે. 4 અહીંયા બાંધી બધાને પાઈને નાખી દીધું અને આમાં નંદી મહારાજ જ વહી ગયા છે વાહ. અને ભૂકાન જોરી હૂકવી નાખી કેમ કે આજ તડકો નીકળ્યો છે મસ્ત. અને ભૂકાન 2-3 જોરીઓ હૂકવી નાખી, અહીં નીણ હૂકવી નાખી કેમ કે વરસાદ બહુ વરે ને એટલે થોડા કોલા થઈ જાય કૂણા એટલે માલ ખાય નહીં. અને આમાં નંદી મહારાજને ખાવા પણ ઊંધી છે નહીં, દૂધથી જ ફૂલ ધરાય છે. જો અમારે છે ને હીરબેન આવ્યા ને તો એ છે ને અમારા નંદીને ફૂલડું હુંઘાડે. કેમ હુંઘાડ દીધી? માં હુંઘાડ ને પાછું હુંઘાડ. એને કહેતા સુગંધ આવે, પૂછતા એને પૂછતા સુગંધ આવે એમ નહીં ને હુંઘાડ પૂછતા સુગાડ એને હુંઘાડતા એને કે સુગંધ આવે આમાં પૂછતા એને પૂછીને. હલો, જય શ્રી કૃષ્ણ. અત્યારે જો ખરખરે ગયા હતા, આખડે આવ્યા, આવીને બાપ દીકરાને દવા છાંટવા જ આવી. બેલેરા વહી જાવ દવા છાંટવા તો આ કોલાઠું છે તો છટાઈ જાય. આજ તો સવારનું એક રેડું નથી આવ્યું. તમે જ્ઞાન તો એનું હાલો તો હે ને જો તમે અહીંયા નવું ને રેડું ના આવે તો તમને મોકલી દેવા બહાર ગામ ક્યાં થોડાક દી 15 દી માંડવી બધી ફૂંકાઈ દે. તો હવે અમે જાય છે દવા છાંટવા. અમારા નંદુ દવા છાંટવાના કમ્પ્લીટ હરાડા કર્યા ને તો આ બાજુ વરસાદ કે મારું કામ. આ બાજુ ફૂલ આદર થયો અને હવે જો ચાલુ કરે કે થાય. આ એકમાં હા બાહરી હેડ થાય. આવો તા જોવા એમાં કઈક તકલીફ છે. આ 2 માં તકલીફ છે. જો મસ્ત થોડાક છટા આવી ગયા. માંડવી કેવી રૂપારી થઈ ગઈ. અને હજી તમે હરાડા કરતા હતા તો છટા આવી ગયા થોડાક. અને હવે લગભગ એવું લાગે હવે છટા બટા આવી છે નહીં એટલે હવે 1 કલાકમાં આગળ છે તો ગાયું દોવાનું ટાણું થઈ જાય એટલે 1 કલાકમાં અમે ભૂકા કાઢી નાખવાની છે હરાડે આયલું તો. फाइनली बड़ी मेहनत के बाद हमने कंप्लीट किया है दवा बवा डाल के. अभी देखते हैं क्या होता है, हाँ कैसा चलता है. वहाँ पे देख सकते हो आप चांद्रा पाड़ा आया है. હવે હાલો કરો ચાલુ. એ બંધ કરજો તા.
તો અહીંયા થોડાકમાં છે ને ત્રાહી બાંગી સારું છે ને એટલે થોડુંક ઓલું થશે, પણ એકચ્યુઅલીમાં તમે લોકો હલાવી લેજો. બાકી લગભગ હારો હાર છે. એ થોડુંક અહીંયા હારું ત્રાહ બાંગી છે ને એટલે એ તકલીફ રહેશે. જો હવે હે ને બધી હારું કમ્પ્લીટ થઈ ગઈ, પણ વાં થોડીક બે ભેગી છે ને એટલે એ થોડીક નથી હાલતી, બાકી કમ્પ્લીટ થઈ ગઈ. થોડુંક વધારો 8 હારું ભેગી આવે. બધેથી કમ્પ્લીટ છે ને છટાઈ ગઈ દવા, અને હવે આમાં થઈ ગયું ટાણું ગાયું દોવાનું. એટલે એમ કીધું હવે છે ને ગાયું દોઈ નાખી, કામ કરી નાખી. કાયદેસર ત્યાં 1 કલાક જ દવા છાંટી, પણ અડધો ભલો કરી નાખ્યા. 2 થી 2.5 કલાક હોય ને તો બધે એમ દવા છટાઈ ગઈ. એટલે આજ તો બધો હરાડા કરવામાં જ ટાઈમ નીકળી ગયો વધારે, કેમ કે 3 વાગે આવ્યા ને 4 વાગે રેડું આવ્યું, 4:30 પછી હરાડા ચાલુ કર્યા, 5 વાગે દવા ચાલુ કરી, 6 વાગી ગયા. તો હે ને હવે અમારે જવું છે ગાયું દોવાની હોય, એટલે મારે કામ હોય, એટલે પછી નકર ઈ મોડું થાય બધું. એટલે હવે છે ને વેતીના ઘેર વેતીના થઈ જાય મેં લઈ દે, અને પછી આજનું કામ પૂરું કરી. તો જો અત્યારે વાગી ગયા છે 8:15 જેવું થયું છે, અને હું આવી ગયો દુકાને, કેમ કે આજ ભાઈને જવાનું થયું બહાર મીટિંગમાં ભાણવર, તો એ ગયો છે મીટિંગમાં, અને મેં મારું કામ બધું પતાવીને આવી ગયો દુકાન, કેમ કે દુકાનનો ટાઈમ છે કાંઈ 9 સાડા 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો. એટલે મેં કીધું હાલો મારે, હું ફ્રી થઈ ગયો છું, મેં કીધું મારે ત્યાં આવો એડિટિંગ કરવું, અહીંયા દુકાને બેસીને એડિટિંગ કરી. તો મેં કીધું હાલો હું દુકાન ખોલું, અને બસ હવે થોડીક વારમાં દુકાનને વધારવાની છે, 9 સાડા 9 થાય એટલે. અને આ વ્લોગ આપણે પૂરો કરીએ. ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કાલ સવારના વ્લોગમાં મળ્યા.